નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। કડી પંથકમાં એકાએક બપોરના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સામાન્ય પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી। વરસાદ પડવાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। હરહંમેશ કડીમાં સામાન્ય અથવા તો ભારેથી અતિભારે વરસાદ પડવાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે। તે જ રીતે આ વર્ષે પણ કડીના થોર રોડ ઉપર આવેલ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા અંડરબ્રિજ બંધ કરવાનો વારો આવ્યો હતો। તેમજ કરણનગર રોડ ઉપર ભાગ્યોદય હોસ્પિટલ, ભીમનાથ મહાદેવ જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉગાડી થયું હોય તેવું જોવા મળ્યું હતું। કડી શહેરમાં સતત 2 કલાકથી વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયેલા હતા। જ્યાં કડીના કરણનગર રોડ ઉપર આવેલ કેટલીક સોસાયટીઓના રહેણાંક મકાનમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા।